હેલો ફ્રેન્ડ્સ, રામ રામ, જય શ્રી કૃષ્ણ સૌને। વાગ્યા છે બપોરના 1 અને 1:10 થઈ ગઈ છે। મેડમ જમવાની તૈયારી કરે છે। ચીકુ છે કે બટેટા છે? લાગે છે તો બટેટા છે। આ તો શું છે કે હમણાં 2-3 દિવસથી મેડમનું દાંત દુખે એટલે કંઈ બીજું ખવાતું નથી, એટલે ચીકુ શેકને બનાવે તો ચીકુ એટલા બધા લીધા હોય। હા, આ જો તો ગાજરું લીધા હો। ફૂકામીને લીધા હલવો બનાવો છે, ગાજરનો હલવો બનાવો જમાવટ વાળો હલવો, એટલે ખાઈ લઈએ। જોકે મેડમ ગમી બનાવે, સરસ જ બનાવે છે। કારેલા મને નથી ભાવતા એટલે એ નહીં, બાકી બધું બનાવે। જમવાની તૈયારી થઈ ગઈ છે, હવે છાના મુના જમી લઈએ અને પછી કલાકે સુઈ જાઉં આરામથી। ये बड़ी अच्छी बात कही आप। આની હવે રાજકોટ વાળાની જેમ ટેવ પડી ગઈ છે। રાજકોટ વાળા બપોરે સુઈ જ જાય, એમ હવે સુવું જ પડે બપોરે અડધો કલાક તો। એટલે હવે જમી લઈએ અને પછી શાંતિથી સુઈ જઈએ। તો મિત્રો, અત્યારે પાછો નીકળી ગયો છું ડ્રાઇવિંગમાં। વાગ્યા છે અત્યારે સાંજના 4:45 અને 5 વાગ્યાથી ડ્રાઇવિંગ છે, એટલે અત્યારે ડ્રાઇવિંગમાં નીકળું છું। ડ્રાઇવિંગ વાળા ભાઈ આગળ આવે એટલે સીધા નીકળશું સિટીની અંદર ડ્રાઇવિંગમાં। મિત્રો, વાગ્યા છે અત્યારે 8:15 અને ઘરે કોઈ છે નહીં। વ્રજભાઈ ને હેતો ને બધા ગયા છે આજે બહાર ઢોસા ખાવા, ને હું ને મેડમ 2 જણા છીએ। મેડમ તો રસોડામાં જ હોય કામગીરીમાં, એટલે જો અત્યારે રસોઈ કરે છે। સરસ મજાના લીલા ધાણા કાઢ્યા। મેડમ ચાવી ન થકતા હમણાં બહુ, એટલે એના માટે કઢી પોચું હે દેશી હાવ, અને મારા માટે સરસ મજાનું શાક ને બનાવે છે। અને આજે ગોળઘી ખાવાની ઈચ્છા થઈ છે, એટલે મેડમ હવે ગરમ રોટલી બનાવે એટલી વાર રોટલી બની જાય એટલે આપણે જમી લઈએ। જમીને પછી આજે જવું છે કેન્દ્રમાં, એટલે વહેલું નીકળી જાય તો અત્યારે હવે રસોઈ બનીની રાહ જોઉં, ત્યાં સુધી ટીવી જોઈએ। મિત્રો, વાગ્યા છે અત્યારે 10:15 અને અત્યારે મેડમને આ ગાજરનો હલવો કરવાનું મન થયું, તો અત્યારે ગાજરનો હલવો કરે। દિવસે કરવામાં શું વાંધો આવે? ચાલ ઝૂઠા હે લ્યો, આ મેડમ ને ટાઈમ નથી। હવે વિચાર કરો, બધાને ભગવાને 24 કલાક આપ્યા છે, તો ઘણા હાવ નવરા જ રેખડા કરે મારી જેમ। અને મેડમ ને છે તો કોઈ ટાઈમ જ નથી મળતો। લ્યો, જોકે આજે લગ્નની સાંજે ગીત ગાવા ગયા હતા એટલે, અત્યારે જાઓ કાજુ બદામ ને સરસ મજાનું કાજુ બદામ નાખી દીધા છે અને બનાવે છે। હવે વ્રતભાઈ ને ઈચ્છા થઈ કે એ બનાવી લે। નહીં, મને ખાવાની ઈચ્છા થાય, બનાવવાની ઈચ્છા નથી। ના, આપને બનાવતા ન આવડે, ખાતા આવડે ખાલી। બડા હરામી હો બેટા। ખાવા દેજો એટલે ભરપૂર માત્રામાં ખાશું। વ્રજભાઈ તો બારી ને છે આગળ। તો હાલો બનાવો એટલે ગરમા ગરમ ખાઈ લઈએ। વ્રજભાઈ છે તો એ ડ્રોઈંગ કરે છે અત્યારે। આ સરસ મજાનો એક પથ્થર છે, ગીરમાં ડ્રોઈંગ કરેલું, ગીર લાપ્સ લખે, અને એવું જ ડ્રોઈંગ હવે વ્રજભાઈ એનું કરે છે। હે હલવો આવી ગયો? ઓહો, હાલો મેડમે હલવો તૈયાર કરીને દીધો છે, તો હવે ખાઈ લઈએ। ચાલો મિત્રો, ગરમા ગરમ ગાજરનો હલવો કાજુ બદામ નાખી મેડમે બનાવ્યો છે,
રાતે 10:30 હલવો પણ એમ ખાવાની મજા જ કંઈક અલગ છે મિત્રો. બે માં દીકરા એ ભેરા થઈ અને એક આ મચ્છરનું ખૂન કરી નાખ્યું છે. अबे साले હવે એને પાછા શ્રદ્ધાંજલિ આપે છે. કેવા છે નમૂના છે ને, પણ એને શ્રદ્ધાંજલિ આપી, ફૂલ ઢાંકી દીધું ને જો મચ્છર મારી નાખ્યું. આ મચ્છર ને હાવ બે ભેરા થઈને બે દુષ્ટ નરાધમ પાપીઓએ આ એક મચ્છરનો જીવ લઈ લીધો છે આજે. कौन है ये लोग कहां से आते हैं ये? એક મચ્છરને મારી નાખ્યો છે. ભગવાન એના આત્માને સદગતિ આપે એવી પ્રાર્થના કરજો. ભેરા થઈને મચ્છર જ મારતા હોય છે મા દીકરો ભેરા થઈને. હે હા જો પાછા તો બતાવે. આ જો કેવડું હાવ મચ્છર છે. હા. દૃષ્ટો તમને પાપ લાગશે, તમને રાવણની જેમ મારવામાં આવશે. ભગવાન ઓલા જે શું છે કે યમરાજના દૂતો તમને ઉકળતા તેલમાં તળશે, તમને સળગતા સળિયા કાનમાં ઘુસાડશે. આવું બધું કહેતા હોય કે પાપ કરો એટલે એવું થાય. સાચું તો કોઈએ જોયું નથી. ये बड़ी अच्छी बात कही आप. ગંગામાં ડૂબકી લગાઈ આવજો એટલે પાપ ધોવાઈ જાય. પેલા પાપ કરે બધાય ને પછી ગંગામાં ધોઈ આવે. એવું પાંચમ ને રેવાથી હું મિત્રો કઈ પાપ ધોવાઈ જાય તો પાપ કરી આવવાના ને ધોઈ આવવાના, પાપ કર્યા ને ધોઈ આવવાના. પણ કર્મમાં લખેલું કોઈ દી જવાનું નથી. પાપ કર્યા હોય ભોગવવાના જ રહે છે. એ કોઈને નહીં ખબર હોય. પાપ ધોવા પેલા પાપ કરવાના ને પછી ધોવાના એમ. હા આ સારું, પેલા પાપ કરવાના ને પછી ધોવાના. તો મિત્રો હવે વાગ્યા છે અત્યારે 11:15 અને હવે સુવાની તૈયારી કરીએ અને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, આપના મિત્ર વર્તુળમાં શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આ ચેનલ પર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. मजा आया. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.